મીરાઓ શું છે મમ્મીજી? આ ઘરમાં હું શું સાંભળી રહી છું? ઘરમાં તમે સાંભળી રહ્યા છો મ્યુઝિક? મ્યુઝિક સાંભળીએ ને તો પણ લોકોના મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. પણ એ વાત જે સાંભળી છે ને ત્યારે મને વિશ્વાસ નથી આવતો કે ઘરમાં શું થઈ રહ્યું છે. મમ્મી સીધી રીતે વાત કરો ને, શું થયું છે? બેટા આ નેહા સાથે શું વર્તન કરી રહી છો તું? બોલ, મેં શું વર્તન કર્યું? નેહા છે ને નોકરાણી થઈને નોકરાણી જેવું વર્તન નથી કરતી મમ્મીજી. એ નોકરાણી થઈને ઘરના સદસ્ય જેવું વર્તન કરતી હતી. એટલે મેં એને સમજાવ્યું કે એને કેવી રીતે રહેવું જોઈએ. બેટા પણ એ છોકરી કેટલા વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે, તો એટલે એક પરિવાર તરીકે જ રહી છે. એ છોકરી કેટલા વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે, એટલા માટે પરિવારની સભ્ય હોય ને એવી રીતે જ રહી છે. શું વાત કરો છો મમ્મી? એ પરિવારનો સભ્ય હોય તો તમે એને પગાર થોડી આપતા હોય. સીધી વસ્તુ છે ને કે આટલા વર્ષોથી કામ કરે છે તો પગાર પણ લે છે. સીધો હિસાબ છે. જેનો જેવો હોદ્દો હોય ને એને એવું વર્તન કરવું જોઈએ. પણ દીકરા પહેલેથી ભળી ગઈ છે પરિવારમાં તો પછી એ મસ્તીખોર પણ હોય ને. અને તું એમ કહે છે કે નોકરાણી હોય અને તું એમ કહે છે કે પરિવારની સભ્ય હોય તો પગાર આપીએ છે, એવું જરૂરી થોડું છે નોકરાણીને નોકરાણી તરીકે જ ચિતરવી? એ તો વાત સાચી છે કે નોકરાણીમાં આમ તો બધા ગુણ હોય, મતલબ કે ઘરના કામ સારા કરે છે, સ્વભાવની બહુ સારી છે ને આદિ પ્રત્યે ક્લોઝ પણ બહુ છે. તો હું વિચારું છું કે તમે ખોટા લગ્ન મારી સાથે કરાવ્યા નહીં. આદિત્ય અને નેહાના લગ્ન કરાવ્યા હોત તો કેમ રે? મીરાબો શું બોલો છો એનું ભાન છે? ગુજરાતીમાં જ બોલી મમ્મી. જીભ લપસે તો તમારી બોલવામાં. જીભ લપસતી નથી, બરાબર બોલી રહી છું. તમને ખબર નથી કે નોકરાણી શું કરે છે? 24 કલાક આદિત્યની આગળ પાછળ ફરવું જરૂરી હોય છે? અરે પણ વર્ષોથી અહીંયા કામ કરે છે. શું થઈ ગયું? વર્ષોથી એ ગમે એ કરતી હોય. હવે આ ઘરની વહુ આવી ગઈ છે ને તો એને ચેન્જ થવું પડશે. ઓકે? ચેન્જ એટલે મતલબમાં લોકોના સ્વભાવમાં થોડું પરિવર્તન લવાય. પહેલેથી મસ્તીખોર છે ને ઘરમાં મસ્તી કરતી આવી છે અને તું કેવી શંકા કરે છે મીરા? શંકા ક્યાં કરું છું? વોર્નિંગ આપું છું એને કે આગળ ભવિષ્યમાં કંઈ થશે ને તો મજા નહીં આવે. કઈ જ નહીં થાય. અને મમ્મીજી વાત આ સ્વભાવની હોય, મસ્તીખોર હોવાની હોય તો નોકરો અમારા ઘરમાં પણ છે. પણ આવી કોઈ છોકરીઓ મસ્તીખોર તો નથી જે નોકરાણી હોય. પણ બધાના સ્વભાવ સરખા નથી હોતા મીરાઓ. અને તું આ કેવી વાત કરે? જો આવી વાત જો આદિને ખબર પડી કે મીરા મમ્મી સાથે આવી વાત કરે છે તો એને આદિ મને ઘરમાંથી કાઢી મૂકશે. રાઈટ? લાગ્યું જ મને. જે પ્રમાણે નેહા બોલતી હતી ને એ પ્રમાણે મને લાગ્યું જ કે બની શકે આટલા વર્ષોથી કામ કરે છે એટલે એની વાત માનીને આદિત્ય મને ઘરમાંથી કાઢી પણ મૂકી શકે. બટ આઈ જસ્ટ ડોન્ટ કેર. સમજ્યા તમે? એવું જરૂરી છે કે કોઈ બીજો સંબંધ હોય તો જ એ મસ્તી કરી શકે? હે મમ્મીજી યાર, આ જ કામ હતું કે બીજું કંઈ? બસ એ જ. હું સમજી ગઈ છું. હવે કંઈ હદ છે મીરા. હજી કહું છું કે સમજી જા. આ સારું નથી લાગતું. આ નાની નાની વાતમાં જો મોટું સ્વરૂપ ધારણ કરશે ને તો નકામું થશે. ડાઘ દેખાય છે અહીંયા? જોયું? આવું થાય. નોકરને પરિવારના સભ્યો બનાવીને રાખીએ ને તો કામ સરખું ન થાય. નેહા મેડમ, તમારો આરામ થઈ જાય તો જરા કામ કરજો ને. ગ્લાસ પર દાગ લાગ્યો છે તમારી જેમ. ગેટ ઇટ. જાઓ હવે હું. પણ બેટા તું જે કરે છે ને એ ખોટું જ કરે છે. આઈ નો. મેં મારા જીવનમાં જે કર્યું ને એ બધું જ ખોટું કર્યું છે. જેમ કે તમારા દીકરા સાથેના લગ્ન. હવે એવું ફીલ થાય છે કે ખોટા લગ્ન થઈ ગયા છે. પણ શું કરીએ, સમાજની દ્રષ્ટિએ જીવવું જરૂરી છે ને. એટલે જ તો લિમિટ્સમાં રહેતા શીખવાડું છું એને કે આગળ જતાં મારું ઘર ના ભાંગે. લોકોને પોતાની લિમિટ્સ ખબર હોય જ છે, પણ લોકોના મગજમાં જે વિચારો ચાલતા હોય ને એને કોઈ પહોંચી નથી શકતું. મમ્મીજી ખરેખર લેક્ચર સાંભળવાનું કોઈ મૂળ નથી. હું જાઉં? તારી મરજી. થેન્ક યુ. નેહા મેડમ, મમ્મીજીને ચા બનાવી આપો. આ મારા કારણે મગજ ફરી ગયું છે. હમણાં આવશે મેડમ. હા, ચા પીવો.